પ્રણામ। શું તમે જાણો છો ભારતની એક એવી શક્તિશાળી ઉર્જા ભૂમિ વિશે જે સાચા અર્થમાં આત્મકલ્યાણ અને પરમ શાંતિનું કેન્દ્ર છે? હા, હું વાત કરી રહ્યો છું રાજસ્થાનની ધરા પર આવેલા અતિ પ્રાચીન અને પવિત્ર શ્રી મીરપુર જૈન તીર્થ વિશે। આ માત્ર કોઈ સામાન્ય મંદિર નથી, પરંતુ એક એવી જીવંત સાધના ભૂમિ છે જ્યાં પ્રવેશતા જ મનનો કોલાહલ આપોઆપ શાંત થઈ જાય છે। 9મી સદીમાં નિર્માણ પામેલું આ જિનાલય રાજસ્થાનનું સૌથી જૂનું આરસ પહાડનું સ્મારક છે। અહીં ગભારામાં બિરાજમાન શ્વેતવર્ણી પદ્માસન મુદ્રામાં રહેલા 23મા તીર્થંકર પ્રભુ શ્રી હમીરપુરા પાર્શ્વનાથ દાદાના દર્શન માત્રથી હૃદયે એક અનોખી શાંતિનો અનુભવ કરે છે। પરંતુ આ તીર્થની સૌથી મોટી તાકાત છે અહીંનું નૈસર્ગિક વાતાવરણ અને આ ભૂમિની ઊર્જા। ઘનઘોર જંગલો અને લીલીછમ ટેકરીઓ વચ્ચે વસેલું આ એકાંત તીર્થ બાહ્ય જગતના ઘોંઘાટથી સાવ મુક્ત છે। આ એ જ પવિત્ર સાધના ભૂમિ છે જ્યાં પૂર્વે મહાન આચાર્ય ભગવંતોએ અક્રી સાધનાઓ કરી છે। અહીંની હવાઓમાં, અહીંના વૃક્ષોમાં અને અહીંની માટીમાં એક દિવ્ય સ્પંદન છે। આ ભૂમિ જાણે પોતે જ આપણને ધ્યાન અને મૌન તરફ દોરી જાય છે। જ્યારે આપણે સંસારની દોડધામથી થાકી જઈએ છીએ ત્યારે મૌન અને ધ્યાન માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સ્થાન ન હોઈ શકે। અને આ જ અદ્ભુત ઊર્જા ભૂમિ પર આપ સૌ માટે આવી રહ્યો છે એક સુવર્ણ અવસર। શ્રી મીરપુર જૈન તીર્થ ખાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય લબ્ધિવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાવા જઈ રહ્યો છે નિજમાં નિવાસ મીરપુર ચાતુર્માસ 2.0। 50 દિવસ તમારા પોતાના માટે, સંપૂર્ણ શ્વેત વસ્ત્ર પરિધાન, મોબાઈલ મુક્તિ, નિત્ય ધ્યાનાભ્યાસ અને મૌન સાધના। પોતાના માટે 50 દિવસ ફાળવવાની અને આ ઊર્જામયી ભૂમિ પર પ્રભુના સાનિધ્યમાં આત્મિક ઉન્નતિ કરવાની આ ઉત્તમ તક છે। આ અલૌકિક યાત્રામાં જોડાવા માટે રજિસ્ટ્રેશન ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે। તો તૈયાર રહેજો આ 50 દિવસના આત્મમંથન અને શુદ્ધિના પ્રવાસ માટે। વધુ માહિતી અને રજિસ્ટ્રેશનની તારીખો માટે અમારી સાથે જોડાયેલા રહો। જય જિનેન્દ્ર।